શકીએ છીએ। દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આ મલ્ચિંગના કેટલા બધા ફાયદા છે, મલ્ચિંગ કેવી રીતે પાળા ઉપર પાથરવું જોઈએ, એમાં કેવી રીતે રોપ રોપવા જોઈએ, આ બધી માહિતી આપણે વાઘમસિંહ સાહેબ પાસેથી મેળવી। હવે આપણે સાહેબને એ પૂછીએ કે સાહેબ, આ પ્લાસ્ટિક મલ્ચિંગની આપણે વાત કરી, તો આ કેટલા પ્રકારના પ્લાસ્ટિક આવે છે? આમાં એની કોઈ ગુણવત્તા, કોઈ ઓછી, વધારે, નાનું, પાતળું, જાડું, એવી કઈ વિગત ખરી? પ્લાસ્ટિક જોવો તો ઘણા પ્રકારના આવે છે, પણ એમાં પીવીસી, પછી એલડીપી અને એલએલડીપી એ 3 પ્રકારના મુખ્ય પ્લાસ્ટિક હોય છે। એમાં આપણે જે એલડીપી પ્લાસ્ટિક છે, જે 25 થી લઈને 40 માઇક્રોન સુધીનું આવે છે, જે બાગાયતી પાકોમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જેને લીધે શું હોય છે, જેટલું પાતળું રાખવું એટલે ઓછી માત્રામાં, એટલે જેટલું પાતળું હોય એટલા એની સાઇઝ જે છે એ ઓછી થાય અને વજનમાં પણ હળવું થાય અને પાથરવામાં પણ સહેલું લાગે। કારણ કે જેમ જાડું પ્લાસ્ટિક હોય એમ વજન પણ વધે અને પાથરવામાં થોડી આપણે અડચણ થાય। એટલા માટે 25 થી લઈને 40 માઇક્રોન સુધીનું જે એલડીપી પ્લાસ્ટિક આવે છે, અને એ આપણે જો રોલ લાવીએ અને પાથરીએ તો વધારેમાં વધારે એમાં ફાયદો પણ મળે છે અને વધારેમાં વધારે જે કોસ્ટ ઇફેક્ટિવ, એટલે કે આપણે ઓછામાં ઓછા નાણાંમાં વધારેમાં વધારે જગ્યા એમાંથી કવર કરી શકીએ છીએ। હા, તો વાઘમસિંહ સાહેબ, આપે વાત કરી કે જુદા જુદા ગ્રેડના કે જુદી જુદી બ્રાન્ડના આ મલ્ચ કરવા માટેના પ્લાસ્ટિક આવે છે। હવે એક એકરમાં આપણે મલ્ચિંગ કરવું છે, તો એનો અંદાજિત ખર્ચ કેટલો આવે? અને આ જે મલ્ચિંગ કર્યું, તો એ 1 એકરનું મલ્ચિંગ ટકે કેટલું? બરાબર, આ અગત્યનો પ્રશ્ન છે। તમે જુઓ તો સામાન્ય રીતે છે ને, મલ્ચિંગ એ એટલું બધું કોસ્ટ ઇફેક્ટિવ, એટલે કે એટલા બધા નાણાં એમાં જોતા પણ નથી, પરંતુ એનું જે વળતર છે એ સારું એવું મળે છે। 1 એકરમાં આમ જોઈએ તો એક રોલ પાથરવા માટે એને જે આપણે 1 એકરમાં જેટલા રોલ જોઈએ, 3 થી 4 રોલ જોઈએ, અને એ 7 થી 8 હજારમાં, એટલે બહુ નાનો એવો ખર્ચો છે। એની સામે એનું તમે ઉત્પાદન જુઓ તો ઉત્પાદનમાં તમને લગભગ 1.5 થી 2 ગણું ઉત્પાદન એમાં વધી જાય છે। એટલે જે તમે કોસ્ટ એમાં જે નાણાં વ્યય વાપરો છો, એની સામે એનું ઉત્પાદન પણ એટલું સામે વધારે મળે છે। એટલે 7 થી 8 હજાર રૂપિયામાં 1 એકરનું જે આપણું છે એ મલ્ચિંગ થઈ જાય છે। એટલે ઉત્પાદનમાં પણ ઉત્પાદન વધે છે, એની સામે જે ખર્ચો તમે કરો છો એનું જે યોગ્ય અને સારામાં સારું વળતર આપે છે। એટલે 7-8 હજારમાં મલ્ચિંગ કરી અને સારું એવું ઉત્પાદન આપણે એમાં મેળવી શકીએ છીએ। સારું છે। હા, કોની હારે વાત કરી રહ્યા હતા હસી હસીને? ખેડૂત કોલ સેન્ટર નિષ્ણાત સાથે ખેતીની સલાહ લેતો તો। સવારે પણ, બપોરે પણ? અરે, ખેડૂત કોલ સેન્ટર સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। રવિવારે પણ? અરે હા ભાઈ, વર્ષના 365 દિવસ ખુલ્લું રહે છે। ખેતીની સમસ્યાઓનું પોતાની ભાષામાં સમાધાન મેળવવા માટે આખા ભારતમાં કોઈ પણ ફોનથી રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1800-180-1551 પર સંપર્ક સાધો। ઓ બેન, ગુડ મોર્નિંગ। આપનું ગેસ સિલિન્ડર ક્યાં રાખું? આટલા સવારમાં? હજી તો ડીલરની દુકાન પણ નહીં ખુલી હોય। અરે, ગોડાઉન થી સીધો લઈને આવું છું જી, ફ્રેશ માલ। અને ડીલર થી સીલ ચેક કર્યા વગર લઈ આવ્યા? નથી લેવું। અરે ના લો, મારે શું હે? યાદ રાખો, સીધા ગોડાઉન થી આવેલું સિલિન્ડર ડીલર થી સીલ અને વજન ચેક કરાવ્યા વગર સ્વીકાર ના કરો। આ આપનો અધિકાર છે। જાગો ગ્રાહક જાગો, પોતાના અધિકારોને ઓળખો। શું જબરજસ્ત ચાલે છે? બિલકુલ હીરો જેવો। સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ। આખા દેશનો હીરો છે, ક્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે। માઇલેજમાં પણ પ્લસ। શક્તિવાળો આવી રહ્યો છે। અરે વાહ, શક્તિ! અરે જુઓ જુઓ, શક્તિ! અરે શક્તિ, તું તો મોટો માણસ બની ગયો છે। પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે। પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ। આજે ઉત્પાદનની વાત કરી, તો 1 એકરમાંથી જો આટલું સારું ઉત્પાદન મળી શકતું હોય, તો સ્વાભાવિક છે કે ખેડૂત મિત્રો બધા મલ્ચિંગ તરફ વળશે જ, આજે નહીં તો કાલે પણ। પણ સાહેબ, એક હજુ મને પ્રશ્ન થાય છે કે આ ખેડૂત મિત્રોએ તકેદારી શી લેવી જોઈએ મલ્ચિંગ કરવા માટેની? મલ્ચિંગ કરવા માટેની તકેદારી એક જ છે કે ભાઈ, એમાં તમે વ્યવસ્થિત રીતે જ્યારે પાળા બાંધો છો અથવા પાળા ઉપર મલ્ચિંગ પાથરો છો, ત્યારે એને વ્યવસ્થિત રીતે બંને સાઈડ પાળો ઢકાઈ જાય અને એ પાળાની બંને સાઈડ માટી વ્યવસ્થિત દબાવી અને એ ઢાંકી દો,
એટલે સારામાં સારું મલ્ચિંગ ટકી શકે. કારણ કે મેઇન આ પ્લાસ્ટિક છે, એને તમે હવા લીધે અથવા કોઈ પણ વસ્તુ આપણે મૂવમેન્ટ કરીએ, માનો કે શાંતિ આંકીએ કે એમાં એ મલ્ચિંગમાં ક્યાંય એનું ટચ ના થવું, જેથી એ પ્લાસ્ટિક છે વધારેમાં વધારે ટકી શકે. અને ઓમ જુઓ તો તમારે પ્લાસ્ટિક મલ્ચની લાઈફ એક સિઝનની હોય છે, મેક્સિમમ એક સિઝન. એ આપણો પાક છે એક સિઝનનો, એ પાક લઈ લ્યો એટલે એ મલ્ચિંગ તમારું પૂરું થઈ જાય છે. એટલે નવું મલ્ચિંગ જ્યારે તમે નવો પાક લો ત્યારે નવું મલ્ચિંગ કરો તો વધારેમાં વધારે એનું જે આપણે કહીએ ને કે ઉત્પાદન ફાયદો આપણા પ્રોડક્શનમાં, કારણ કે ફાટી ગયું હોય તો એની કંઈ એટલી બધી ઇફેક્ટ રહેતી નથી, અસર ના રહે. પણ જો તમે એક સિઝન સારી એવી લો, માનો કે રીંગણી છે, ટમેટી છે, એમાં તમે એક સિઝનમાં તમે એક વખત મલ્ચિંગ કરી અને એનું ઉત્પાદન લઈ લો, તમને એના મલ્ચિંગનું વળતર છે ઓટોમેટિક તમને દેખાશે કે મલ્ચિંગ કર્યું એટલે મારે તો હવે દર વર્ષે મલ્ચિંગ કરવું જ પડશે, કારણ કે એનું ઉત્પાદન જ એટલું આવવાનું છે. અને એ ખેડૂતને કહેવાય ને, આ નવી ટેકનોલોજી વાપરશે તો એને જે ફાયદો દેખાશે એટલે એ નેક્સ્ટ યર ઓટોમેટિક આપણે કહેવાય ને આપમેળે એ કરવું જ પડશે, કારણ કે એને ફાયદો મળ્યો છે. એટલે આ એક મેઇન પાસું છે કે ભાઈ એમનો આ ખ્યાલ રાખવો પડે કે એનું પ્લાસ્ટિક તૂટી ના જાય, અથવા એ વ્યવસ્થિત એમાં કાણા પાડવા પડે છે. જે આપણે રોપીએ છીએ એમાં પણ વ્યવસ્થિત કાણા પાડે, કે ઊભા આડા કાણા નથી પાડવાના, ગોળ કાણા પાડવાના છે. ગોળ કાણા એટલા માટે પાડવાના છે કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે એમાં તમે લાંબો ચીરો મારો તો એ લાંબો ચીરો આગળ વધતો જાય છે. એની સામે જો તમે ગોળ કાણા પાડો તો ગોળ કાણા આગળ વધે નહીં, અને એ પ્લાસ્ટિક મલ્ચ છે એમને એ જ સચ જળવાઈ રહે. દર્શક મિત્રો, આ માહિતી બહુ અગત્યની છે કે પ્લાસ્ટિકનું મલ્ચ કર્યા પછી હંમેશા કાણા ગોળ પાડવાના, એટલા માટે કે રોપ આપણે રોપીએ તો એક તો જમીન ઓછી પેલી થાય, અને સાહેબે કહ્યું એમ કે જો લાંબો ચીરો કરો તો પ્લાસ્ટિક વધારે ફાટવાની સંભાવના રહે. એ ન થાય એના માટે આપણે ગોળ કાણા પાડવાના જો શક્ય હોય તો. સાહેબ મને એક લાગે છે કે આ જે આપણે વાત કરી, તો ખેડૂત મિત્રોને એક વચ્ચે વાત કરું કે આ મલ્ચિંગ સાથે આ ટપક પદ્ધતિ અનિવાર્ય રહે છે કે ઉપરથી પણ પાણી આપી શકાય? આ એક પ્રશ્ન છે ખેડૂત મિત્રો. એક આ શું છે કે એક સિક્કાની બે બાજુ છે. મલ્ચિંગ કરવું એટલે ડ્રીપ તો અંદર જોશે જ, કારણ કે ડ્રીપ વગર તમે એક આપણે જે ઓલા ટુવા દઈએ છીએ એ તો શક્ય જ નથી. એટલે ડ્રીપ અને મલ્ચિંગ એ બેનું ઓલું કહેવાય ને વાઇસ વર્સા, એકની સિક્કાની બે બાજુ જેવું છે કે પહેલાં ડ્રીપ પાથરવાની હોય છે, એની ઉપર મલ્ચિંગ કરવાનું હોય છે. મેઇનલી આપણે જ્યારે કોઈ પણ પાક રોપીએ ત્યારે જ્યાં જગ્યાએ આપણે પાક રોપવાનું એની જમીન તૈયારી કરી લેવી જોઈએ. ત્યારબાદ આપણા જે પાળા છે એ પાળા વ્યવસ્થિત બનાવી લેવા જોઈએ, અને એની ઉપર જ્યારે પાળા આપણે લગાવીએ છીએ, પાળા ઉપર ડ્રીપની લાઇન, જે ટપક પદ્ધતિની લાઇન છે એ પાથરી ત્યારબાદ આ પ્લાસ્ટિકનું આવરણ જે આપણે મલ્ચિંગ કહીએ છીએ એ ત્યારબાદ પાથરવાનું છે, નહીં કે પહેલાં. ડ્રીપના પાઇપ, આપણે જે પાઇપ કહીએ છીએ ડ્રીપની ટપક પદ્ધતિની પાઇપ, એ પાઇપ પાથરી ત્યારબાદ આ આવરણ પાથરી અને ત્યારબાદ જે જગ્યા પર આપણે રોપવાનો છે ત્યાં ગોળ, જે આપણે સર્કલ આકાર કહીએ છીએ એ પ્રકારનો હોલ પાડી અને એમાં એ આપણો છોડ રોપવાનો છે, જેથી વધારેમાં વધારે એ મલ્ચિંગની આવરદા પણ રહે અને વધારેમાં વધારે આપણે એ મલ્ચનો ફાયદો લઈ શકીએ. ખેડૂત મિત્રો, આત્મા એક એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે. એટલે કોઈ પણ ખેતીમાં નવી ટેકનોલોજી આવે તો એ આત્મા એનું બહોળા પ્રમાણમાં ખેડૂતોને લાભ લઈ શકે એટલે એનો પ્રચાર પ્રસાર કરે છે. માનો કે આપ ખેડૂત મિત્રો ગામડામાં બેઠા છો, પણ ટેકનોલોજી કોઈ વિદેશથી આવી છે અથવા આપણા ભારતમાં શોધાયેલી છે. હવે એ ટેકનોલોજી શોધાયેલી છે, પણ એને ખેડૂતો દ્વારા ખેડૂત સુધી કેવી રીતે પહોંચાડવી, એ આત્મા એ એજન્સી છે એ ખેડૂતો સુધી એને માનો કે ડેમોન્સ્ટ્રેશન છે અથવા ફિલ્ડ નિદર્શન છે. ખેડૂતોને આત્મા એવી સંસ્થા છે કે જે ખેડૂતોને બીજા રાજ્યમાં અથવા બીજા જિલ્લામાં જ્યાં સારી ખેતી થતી હોય અથવા એ ટેકનોલોજી વાપરતા હોય ત્યાં એમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવે છે, અને એ ખેડૂતોને જો એ અપનાવતા થતા હોય અને એ ટેકનોલોજી એના ખેતરમાં વાપરી હોય તો આત્મા દ્વારા એને નિદર્શન, એ વસ્તુ નિદર્શનમાં આપવામાં આવે છે, જેથી એ ટેકનોલોજી શું છે એ ખેડૂત પોતાના ખેતર ઉપર પ્રત્યક્ષ અનુભવ કરી શકે. એટલે આત્મા એ આ ટેકનોલોજીનું ડિસેમિનેશન, એટલે ટેકનોલોજી કેવી રીતે ખેડૂત સુધી પહોંચે એનો એક પ્રચાર પ્રસાર કરે છે. અને આત્મામાં જોડાવા માટે આત્માની ઓફિસો નાયબ ખેતી નિયામક તાલીમ કહેવામાં આવે છે, જે આત્મા સાથે સંલગ્ન છે, અને હરેક જિલ્લામાં એની નાયબ ખેતી નિયામકની તાલીમની ઓફિસ હોય છે જ્યાં આત્માનું રજિસ્ટ્રેશન થાય છે. અથવા તમારા ગામમાં
ઘણા ખેડૂતો હવે તો મોસ્ટ ઓફ 50-60% જેટલા ખેડૂતો આત્મા સાથે જોડાયેલા હોય છે, અથવા એને જોડાવા માટે આત્માના રિપ્રેઝેન્ટેટિવ એટલે એના પ્રતિનિધિ તમારા ગામ સુધી આવે પણ છે. એટલે હરેક તાલુકામાં આત્માના પ્રતિનિધિ પણ હોય છે. એનો સંપર્ક સાધવાથી એમાં આત્મામાં આપણે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. સાહેબ, આપે જે આવીને અમારા દર્શક મિત્રોને જે આ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ખેડૂતો સાથે ક્યારેક આપનો સંપર્ક કરીશું. નમસ્કાર. નમસ્કાર. આજે સૌપ્રથમ જોઈએ ડુંગળીમાં મેન્કોઝેબ દવાનો છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો. ડુંગળીમાં ફૂગજન્ય રોગોના નિયંત્રણ માટે રોપણીના 53 દિવસના પાકની અવસ્થાથી 20 ગ્રામ મેન્કોઝેબ 75 WP 10 લીટર પાણીમાં મિશ્ર કરી પ્રતિ હેક્ટર 3 છંટકાવ 10 દિવસના ગાળે કરવામાં આવે છે. ત્યારે અવશેષિક પ્રશ્ન નિવારવા છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો 10 દિવસનો સમયગાળો રાખવાની ભલામણ કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે તે હવે જોઈએ. જૂન મહિનામાં ડાંગરનું ધરું તૈયાર કરવું, ધરુની વાવવાની શરૂઆત કરવી પડે. ત્યારબાદ વરસાદ પડે એટલે જમીન ખેડીને તૈયાર કરીને એની અંદર મજૂર દ્વારા ડાંગરની રોપણી શરૂ કરવામાં આવતી હોય છે. એ વખતે રોપણીની શરૂઆતમાં જરૂરિયાત પ્રમાણે ફર્ટિલાઇઝર DAP છે, સામાન્ય યુરિયા અથવા તો દિવેલીનો ખોળ એવું આપવું જરૂરી છે. અને માપસરની વ્યવસ્થિત પદ્ધતિથી